દુનિયામાં નવા મહેમાનનું સ્વાગત કરવા ઉત્સુક એવા દંપતીને સપને એ ખ્યાલ નહોતો કે તેમનું બાળક આ દુનિયા જોઈ જ નથી શકવાનું. વાત છે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાના વધુ એક હૃદયદ્રાવક સમાચારની. 279 લોકોને કાળનો કોળિયો બનાવી દેનારી એ ભયાનક દુર્ઘટનામાં અમદાવાદના વૈભવ પટેલ અને જીનલ ગોસ્વામીના નામ પણ સામેલ છે. કરુણતા એ છે કે જીનલ 7 માસની ગર્ભવતી હતી અને એટલે જ આ દંપતી સીમંત કરવા 30 મેના રોજ લંડનથી અમદાવાદ આવ્યું હતું. વૈભવ અને જીનલે સપના જોયા હતા કે વાલસોયા બાળકની કિલકારીઓથી અમારું ઘર ગુંજી ઉઠશે. 16 શાયોના સિટીમાં રહેતા વૈભવ પટેલ અને તેમની પત્ની જીનલ ગોસ્વામી લગ્ન કર્યાના 3.5 વર્ષથી લંડન સ્થાયી થયા હતા. સીમંતનો પ્રસંગ સુંદર રીતે પૂરો કરી તેઓ 12 જૂનના રોજ લંડન પરત જવા એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171માં બેઠા અને ગણતરીની સેકન્ડોમાં જ પ્લેન ક્રેશ થઈ ગયું. સીમંતોનયન સંસ્કાર પછી સંતાનના જાતકર્મ સંસ્કારની રાહ જોતા આ દંપતીના પરિવારજનોએ તેમના અંત્યેષ્ટિ સંસ્કાર કરવા પડ્યા. આનાથી મોટી વિધિની વક્રતા શું હોઈ શકે?